ઇન્સ્ટન્ટ મેસેજિંગ એટલે કે તાત્કાલિક સંદેશા વ્યવહાર. ઇન્સ્ટન્ટ મેસેજિંગ એ એવી ઓનલાઈન સેવા છે જે વપરાશકર્તાને તાત્કાલિક સંદેશો જેમ કે ટેક્સ્ટ, વોઇસ, વિડીયો તથા ફાઇલ શેરિંગ મોકલવા અને મેળવવાની સુવિધા આપે છે. આઈએમ દ્વારા રિયલ ટાઈમ કમ્યુનિકેશન શક્ય બને છે. લાઇબ્રેરી સાયન્સ ક્ષેત્રમાં તેનો ઉપયોગ વર્ચ્યુઅલ રેફરન્સ સર્વિસ, યુઝર સપોર્ટ, લાઇબ્રેરી એલર્ટ માટે થાય છે. સરળ શબ્દોમાં જોઈએ તો ઇન્સ્ટન્ટ મેસેજિંગ એટલે કે ઇન્ટરનેટ આધારિત રિયલ ટાઈમ સંદેશા વ્યવહાર. વ્યાખ્યા: Instant messaging is a type of online chat that offers real time text transmission over the internet where two or more users can communicate instantly. લક્ષણો તો રિયલ ટાઈમ કમ્યુનિકેશન એટલે કે તરત જ સંદેશાઓની આપ-લે થઈ શકે છે. મલ્ટીમીડિયા સપોર્ટ જેમાં ટેક્સ્ટ, વોઇસ, વિડીયો, ઇમોજી તથા સ્ટીકર્સ મોકલી શકાય છે. પ્રેઝન્સ નોટિફિકેશન એટલે કે કોણ ઓનલાઈન છે તે જાણવાની સુવિધા મળી રહે છે. ફાઇલ શેરિંગ જેમાં ડોક્યુમેન્ટ, ઇમેજ, પીડીએફ મોકલી શકાય છે. ગ્રુપ મેસેજિંગ એટલે કે એક સાથે અનેક લોકો સાથે સંવાદ શક્ય બને છે. ક્રોસ પ્લેટફોર્મ સપોર્ટ મોબાઈલ, ડેસ્કટોપ, ટેબ્લેટ બધી જગ્યાએ ઉપયોગી છે. પ્રખ્યાત ઇન્સ્ટન્ટ મેસેજિંગ ટૂલ્સ જોઈએ તો વોટ્સએપ, ટેલિગ્રામ, ફેસબુક મેસેન્જર, ગૂગલ ચેટ, સ્લેક, માઇક્રોસોફ્ટ ટીમ, વીચેટ, લાઇન, વાઇબર વગેરે. લાઇબ્રેરી અને માહિતી વિજ્ઞાનમાં ઉપયોગ તો વર્ચ્યુઅલ રેફરન્સ સર્વિસ જેમાં વપરાશકર્તા લાઇબ્રેરિયનને વોટ્સએપ તથા ચેટ દ્વારા પ્રશ્ન પૂછે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો આ વિષય પર કયા કયા પુસ્તકો ઉપલબ્ધ છે. એલર્ટ અને નોટિફિકેશન જે ડ્યુ ડેટ રિમાઇન્ડર, ન્યૂ અરાઇવલ, ઇવેન્ટ્સ માટે તાત્કાલિક સૂચના આપી શકાય. યુઝર સપોર્ટ જેમાં ડેટાબેઝ એક્સેસ, પોપિકના ઉપયોગ માટે માર્ગદર્શન. ગ્રુપ સર્વિસ તો સ્ટુડન્ટ ગ્રુપ માટે રીડિંગ લિસ્ટ, સ્ટડી મટીરિયલ શેર કરવું. કોલાબોરેશન વર્ક લાઇબ્રેરિયન અને રિસર્ચર વચ્ચે દસ્તાવેજોની આપ-લે. ફાયદા જોઈએ તો ઝડપી અને તાત્કાલિક સેવા છે, યુઝર ફ્રેન્ડલી અને સરળ, કોસ્ટ ઇફેક્ટિવ જે ઇન્ટરનેટ પર આધારિત છે, મલ્ટીમીડિયા કમ્યુનિકેશન એટલે કે ટેક્સ્ટ, ઓડિયો, વિડીયો વગેરેનો સમાવેશ કરાય છે, કન્ટિન્યુઅસ લાઇબ્રેરી યુઝર ઇન્ટરેક્શન છે. ગેરફાયદા તો પ્રાઇવસી અને સિક્યુરિટીની જોખમ થઈ શકે છે, સતત નોટિફિકેશનથી ડિસ્ટ્રેક્શન ઊભું થાય છે, સ્પામ તથા ફેક મેસેજની સમસ્યા ઊભી થાય છે. ડિજિટલ ડિવાઇડ જ્યાં ઇન્ટરનેટ ન હોય તો એનો કોઈ જ ઉપયોગ થઈ શકતો નથી. લાઇબ્રેરી માટે એક્સ્ટ્રા વર્કલોડ છે. નિષ્કર્ષ તો ઇન્સ્ટન્ટ મેસેજિંગ આજના લાઇબ્રેરી સાયન્સ ક્ષેત્રે વપરાશકર્તાને ઝડપી, રિયલ ટાઈમ અને વ્યક્તિગત સેવા પૂરી પાડવાનું સાધન છે.